સમાચાર અમદાવાદથી ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને મારવાનો કેસ રિમાન્ડ પર મોકલાયેલા ત્રણેય આરોપીઓને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે। અગાઉ તપાસ માટે 2 દિવસના રિમાન્ડ આપ્યા હતા। પોલીસે વિવિધ 7 કારણોસર રિમાન્ડની માંગણી કરી હતી। 10 દિવસના રિમાન્ડ સામે કોર્ટે 2 દિવસના રિમાન્ડ છે એ મંજૂર કર્યા હતા। રિમાન્ડ પૂર્ણ થતા આજે ત્રણેયને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવશે। रौनक वर्मा हमारा संवाददाता વધુ જાણકારી આપી રહ્યા છે। रौनक, बिल्कुल थी थोड़ा दिवस अगाऊ जे प्रकारे मोडी रात्रे गुजरात यूनिवर्सिटी में एक धार्मिक हलचलना पगले जे प्रकारनी जे घटना सामे आवी हती अने जे मारવાનો समग्र विवाद सामे આવ્યો હતો તેમાં પોલીસે જે કાર્યવાહી કરી હતી તેમાં શરૂઆતમાં જે 3 લોકોને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કુલ 7 મુદ્દાઓના આધારે આ જે આરોપીઓ છે તેમની રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અને 10 દિવસના રિમાન્ડની માંગ સામે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આ ત્રણેય આરોપીઓના જે રિમાન્ડ છે તે આજે પૂર્ણ થતા આજે તેમને વધુ એક વખત કોર્ટમાં રજૂ કરવામાં આવશે। મહત્વની બાબત એ છે કે 7 જુદા જુદા કારણ હતા કે ત્યાં જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે હથિયાર ક્યાંથી લાવ્યા હતા। આ ઉપરાંત જે ટોળું સામે નજરે પડતું હતું વિડીયોમાં તે ટોળાના કોણ કોણ વિદ્યાર્થીઓ હતા, આ વિદ્યાર્થીઓ કોઈ સંગઠન સાથે સંકળાયેલા છે કે કેમ, તે લોકોનું કોઈ ભૂતકાળ અન્ય કેસ સાથે સંકળાયેલું છે કે કેમ, એટલે કે આવા અનેક સવાલો હતા જેના સામે જવાબોની જરૂર હતી। પરંતુ પકડાયેલા લોકો પોલીસ તપાસમાં સહકાર ન આપતા હોવાથી તેમના વધુ દિવસના રિમાન્ડની જરૂર છે તે પ્રકારની પણ રજૂઆત કોર્ટમાં કરવામાં આવી હતી। પરંતુ કોર્ટે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। 2 દિવસ પોલીસે તપાસ કરી અને આજે વધુ એક વખત બપોરના સમયે આજે આરોપીઓ છે 3 તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને 2 દિવસમાં કરેલી કામગીરીનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ત્યારબાદ પોલીસ વધુ રિમાન્ડ માંગે છે કે કેમ કે હજુ સુધી કુલ 5 આરોપીઓની ધરપકડ થઈ છે। વધુના જે આરોપીઓ છે તેમની હજી સુધી કોઈ અતોપતો નથી, એટલે કોર્ટમાં આજે પોલીસ શું જવાબ રજૂ કરે છે તેના ઉપર સૌની નજર રહેશે। આ ઉપરાંત પોલીસ અત્યારે કઈ દિશામાં કાર્યવાહી કરી રહી છે તે પણ આજે સ્પષ્ટ થઈ શકે છે। બિલકુલ रौनक, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ ત્રણેય જે આરોપીઓ છે તેમને આજે મેટ્રો કોર્ટમાં હાજર કરવામાં આવશે। અગાઉ 2 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને આજે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે।